પણ ભવ્યમાં દિવ્ય ક્યારે થાય? જ્યારે આપણે પોથી પ્રગટાઈ અહીંયા પધરાઈએ છીએ, પોથી પધરાઈએ પછી દિવ્ય થઈ જાય છે. આટલું દિવ્ય તમે કર્યું છે ને તો આ ખાંચા કાઢવાના. બરોબર. જો તમે સંગીત રાખો તો તકલીફ કે આ બધું શું, ભગવાન નામ તો પરાત્પરની વાતો છે, આમાં શાંતિ છે, આમ ને તેમ ને. જો તમે સંગીત ના રાખો તો એ તકલીફ કે ભગવાન નામ તો ગુજતું ગાંજતું હોવું જોઈએ. બરોબર. આમ સાદું ના આવે, ગુજતું ગાંજતું ભગવાનનું નામ હોવું જોઈએ. એટલે તમે ગમે તેમ કરશો ને ખાંચા કાઢવાના. એટલે છે ને જગતની ચિંતા કરવી નહીં, જગદીશ્વરની ચિંતા કરવી કે આપણે ભગવાનને રાજી કરવા માટે બરાબર પૂરો પ્રયત્ન નહીં રાખવો. એટલે તમે ગમે તે કરશો જગત તો હાંસી કરશે. આપણે ભગવાનને વાલા થાય, પ્રભુને શું પ્રિય છે એ તમારે જોવાનું. તો અહીંયા ભગવાનની ભક્તિ માટે કીધું છે કે નિષ્કામ ભાવ, નિસ્વાર્થ ભાવ ભગવાનની ભક્તિ કરી. માગવાથી ભક્તિનું મહત્વ ટકતું નથી. આગળ વક્તાના શ્રોતાના અધિકારો કીધા છે, લક્ષણો કીધા છે કે શ્રોતામાં કયા લક્ષણો હોવા જોઈએ? તો કે છે 3 વસ્તુ મહત્વના શ્રોતાના લક્ષણ કીધા કે 3 વસ્તુ તો હોવી જોઈએ. સૌથી પહેલું તમને શ્રદ્ધા હોવી જોઈએ. આજે આપણે પુરાણની કથા કરવા બેઠા છીએ, આ ગ્રંથ ઉપર આપણે શ્રદ્ધા હોવી જોઈએ કે આજે મહારાજ વાત કરી રહ્યા છે એ પોતાના મનની વાતો નથી. આ વેદ વ્યાસ જ્યાં વિચારો અમારા સુધી પહોંચાય છે. આ વ્યાસપીઠ, આને શું કહીએ છીએ? વ્યાસપીઠ. બરાબર. આ વ્યાસપીઠ છે, આ મારી શ્વાસપીઠ છે, અમારી વિશ્વાસપીઠ છે. આ કોઈ પૈસા કમાવાનું સાધન નથી, આ સાધના હોવી જોઈએ. બરાબર. આ સાધના હોય છે. બરાબર. આ શેના ઉપર બેઠી છે? આ 4 પાઈ ઉપર છે. એટલે આપણે એને હિન્દીમાં શું કહીએ? ચોપાઈ કહીએ ને. ચોપાઈ ઉપર બને એને વ્યાસપીઠ કહેવાય. બરાબર. એટલે જે ચોપાઈ ઉપર જે બેસે છે ને એ ચોકીદાર છે. અમે ચોકીદાર છીએ અને તમે જમીન પર બેઠા, તમે જમીનદાર છો. અમે ચોકીદાર અને તમે જમીનદાર. ચોકીદારની ફરજ છે કે જમીનદારનું રક્ષણ કરવું. પણ ક્યારે રક્ષણ થાય? કે જેમ ચોકીદાર કે એમ જમીનદાર કરે તો. ચોકીદાર પેલા બંગલાની બહાર ઊભો છે એમ કહી દે કે સાહેબ હું આગળ તો ધ્યાન રાખીશ ગેટ ઉપર, પાછળ હું ધ્યાન રાખી શકીશ નહીં, તો તમે ત્યાં તારની ફેન્સિંગ કરી દો, ત્યાં CCTV કેમેરા, પેલા કાચના ટુકડા નખાડી દો પારી ઉપર, તો પાછળથી ચોર આવી શકશે નહીં. એવું જમીન ચોકીદાર છે જમીનદારને કહે અને એવું જમીનદાર કરે તો જમીનદારનું રક્ષણ થાય. તો એ રીતે આ ચોકીદાર તમને જમીનદારને કહે છે કે તમે રામ નામનું કવચ બાંધજો, રામ નામની ફેન્સિંગ કરાવી દો. બરાબર. એટલે તમારે આવતું દુઃખ મટી જશે. બરાબર. તો એના પર તમારે વિશ્વાસ આવે, શ્રદ્ધા રાખવાની કે આ મહારાજ છે પોતાની મનની વાતો નથી કે આ વેદ વ્યાસ જે વિચારો તમારા સુધી. આ ગ્રંથ કયો છે? તો કે ભાગવત પુરાણ. આ ભાગવત પુરાણમાં અમે વિશ્વાસ શા માટે કરીએ? સૌથી પહેલી વાત તો એ જ. આપણે કડીમાં તો બધા પ્રમાણ જોઈએ કે અમે આના પર વિશ્વાસ શા માટે કરીએ? તો કે આ પુરાણ બનાવ્યો કોણ? નવો છે? નૂતન છે? તો કે ના. જૂનો છે? પુરાતન છે? તો કે ના. નૂતન પણ નથી, પુરાતન. આ તો સનાતન ધર્મની કથા છે સાહેબ. આ સનાતન ધર્મ. આને બનાવનાર કોણ છે? તો કે વેદ વ્યાસજી છે. અને વેદ વ્યાસજી પોતે કોણ છે? તો કે ભગવાનને જે 24 અવતારોની વાત છે બરાબર, એમાં 17મો અવતાર વેદ વ્યાસજી છે. ભગવાનનો જ્ઞાનાવતાર, ભગવાનનો જ્ઞાન. એટલે આ જે વાણી છે ને એ આપણા વિષ્ણુ ભગવાન, આપણા નારાયણની, આપણા ઠાકોરજીની વાણી છે. તો આ વાણી પર આપણે વિશ્વાસ કરવો. આ વાણી પર આપણે વિશ્વાસ કરો કે આ ભવસાગરવાળી કથા કીધું છે તો તારે. અને આ કંઈ મહારાજ બોલે છે? તો કે ના, અહીંયા લખ્યું છે વેદ વ્યાસજીએ. આનું મહાત્મ કરી શકે એવું નથી. કહું તો શું કે ભાઈ અમે તો શક્ય જ નથી આનું મહાત્મ કહી શકીએ સાહેબ. આ અમારા ઠાકોરે કલ્પવૃક્ષ કીધું કે માગો એ મળે. કલ્પવૃક્ષની નીચે જઈને તમે કલ્પના કરો એ વસ્તુ તમને મળે. આ વાણી છે વેદ વ્યાસ, એમાં ઠાકોરજીની વાણી છે. એટલે શ્રદ્ધા રાખવી. શ્રદ્ધા વગર બધું નકામું. તમે કંઈ પણ વસ્તુ કરો, ભલે 5 માળા કરો, પણ 5 માળા કરો ને તો 5 માળા કરો ત્યાં માળાના થઈને રહો. બરાબર. કે ભગવાન પાસે આપણે 10 મિનિટ બેસીએ તો 10 મિનિટ ભગવાનના થઈને બેસવું. પછી આખા ગામની ચિંતા કરવી નહીં. એ 3 કલાક બેસવાનું તો જગતની ચિંતા કરવાની, બધું સચવાઈ જશે. આપણે 3 કલાક એની જોડે બેસવાનું કાઢે તો 3 કલાક એના જ થઈને રહો. પહેલાજી, ધ્રુવજી, આ બધા ભગવાન કેટલી ઉંમરે મળી ગયા? તો કે સાહેબ 7 વર્ષે 5 વર્ષે મળ્યા અને આપણે 60 વર્ષે મળતા નથી. પેલા 5 વર્ષે 7 વર્ષે મળે, આપણે 60 વર્ષે મળતા નથી. એનું શું કારણ છે? એને આપણે કરતાં વધારે માળા કરીએ છે? તો કે ના. પણ જ્યારે એને માળા કરીને ત્યારે એનું ધ્યાન માળામાં જ હતું. અને આપણે કરતા હોઈએ માળા અને આખા જગતની ચિંતા હોય. કરતા હોય માળા. બાર પેલી વહુને કહીએ કે જો સીટીઓ વાગી છે, જો શાક બળી ના જાય, ઉપર કપડાં સુકાયા, વરસાદ અંધાર્યું છે, આ તે કેટલી ચિંતા હોય આપણે. અરે સાહેબ આપણે માળા કરવા બેસીએ ને ત્યારે તમને જગતના અગત્યના બધા કામો યાદ આવશે.
જે તમે આ ટ્રાય કરજો ને ઘરે જઈને, આજ છે ને તમે આ માળા લઈને બેસજો, અને જ્યાં બેસશો ને તમને તમારે અગત્યના બધા કામો યાદ આવશે. એટલે કહું છું કે ભલે ઓછું કરો, થોડું કરો, પણ પૂરા એના થઈ જાઓ. જેટલું કરો એ સમયના થઈ જાઓ. શ્રદ્ધાથી કરો. આ કથા, સત્સંગ, ભજન, જાત્રા આ બધી વસ્તુ છે ને શ્રદ્ધા ઉપર મહત્વની. બરાબર. મૂર્તિ આપણે જે પૂજા કરીએ છીએ, આપણે લાલાની પૂજા કરીએ છીએ, તો આપણે ભાવ રાખો કે આ વૈકુંઠાધિપતિ, આ ત્રિલોકાધિપતિની આપણે પૂજા કરી રહ્યા છીએ. આપણે એવું નહીં રાખવાનું કે આ તો મૂર્તિ છે, પિત્તળ છે, એવું ત્યાં સુધી પિત્તળ માણસો ભગવાન નહીં આવે. બરાબર. મૂર્તિ, મંત્ર મૂર્તિની માળા બદલવાની કહે છે. બરાબર. મંત્ર ઉપર પૂરું છે, મૂર્તિ માળા. એક ભાઈ હતો, એ લાલાની સેવા કરતો હતો, તો એનો પાડોશી હતો, દુઃખી હતો, અને જે પેલો વૈષ્ણવ હતો એ સુખી હતો. તો એનો પાડોશી પાસે આવે અને પૂછે છે કે તમે આટલા સુખી છો, સી રીતે સુખી છો? તો કે મને તો મારો લાલો મારું બધું પૂરું કરી દેશે, મારો આ લાલો છે એ મારું બધું પૂરું કરી દેશે, કે એનાથી હું સુખી છું, હું એની સેવાથી સુખી છું. પેલો ભાઈ વિચાર કરે કે સારું લાઈને હું પણ લાલાની સેવા ચાલુ કરતો. તો ભાઈ લાલો લઈ આવ્યો, લાલોએ લાલાની સેવા ચાલુ કરી. પણ આમાં કેવું હોય કે બધાના કર્મના પુટલા અલગ અલગ હોય. કોઈકને 5 માળા કરીને ભગવાન ફળે, કોઈકને 50 માળા કરીને ભગવાન. આ પહેલાં પાપ બળે અને પછી પુણ્યનો ઉદય થાય. પહેલાં પાપ બળશે પછી પુણ્યનો ઉદય થશે. તો પેલા કોઈક 5 માળા કરીને ભગવાન ફળે, કોઈક 50 માળા કરીને ભગવાન ફળતા હોય. તો પેલા લાલાની સેવા ચાલુ કરી, 4-6 મહિના થયા તો એનું પાપ બળતું છે, એને કંઈ ફેર દેખાણો નહીં. અને એટલામાં એવું થયું, એનો બીજો પાડોશી હતો, અને બીજો પાડોશી હતો ને એ નવી ગાડી લઈ આવ્યો. પેલો નવી ગાડી લઈ આવ્યો એટલે પછી એને થયું કે હું આટલી સેવા પૂજા કરું છું, આટલી ભગવાનની ભક્તિ કરું છું, અને મને લાલો ફળતો નથી. અને આનો આ બીજો પાડોશી જે ગાડી લઈ આવ્યો, તો એસી રીતે બીજી ગાડી લઈ આવ્યો. તો એને પૂછવા માટે ગયા. પેલાને પૂછ્યું કે ભલા માણસ, તું કોની પૂજા કરે છે? તું કોની સેવા પૂજા કરે કે તું આટલો સુખી છે? બીજા ભાઈએ કીધું હું તો માતાજીની પૂજા કરું છું. એટલે પેલાને થયું કે આ લાલો ફળતો નથી, પણ કોણ ફળે છે? માતાજી ફળે છે, આ લાલો ફળતો નથી. તો કે આજથી લાલાની ચોકડી મારો, હવે માતાની સેવા ચાલુ કરો, ભગવાન બદલી નાખો. ભાઈ મોટો માતાજીનો ફોટો લઈ આવ્યો, મોટો માતાજીનો ફોટો લઈ આવ્યો, મઢાયો, લાઇટિંગવાળો સરસ ફોટો કરાયો, માતાની સેવા ચાલુ કરી. માતાની સેવા ચાલુ કરી અને પછી શું કરે, લાલાની ચોકડી મારી. લાલાને શું કર્યું, લઈને તિજોરી પર મૂકી દીધો, ઉપર તિજોરી પર મૂકી દીધો. ભાઈ તું ત્યાં બેસ, તું મારું કામ કરતો નહીં, હું માતાની સેવા ચાલુ કરું છું. માતાની સેવા ચાલુ કરી. રોજ માતા માટે એક દિવસ વેલ્વેટની ચુંદડી લઈ આવે, લાલાને બતાવે કે જો તું ના ફળે ને આવું માતાજીને ધરાવું છું. પછી માતાજી માટે ગુલાબના હાર લાવે, જો તું ના ફળે હું માતાજીને ધરાવું છું. માતાજી માટે આપણું લાપસી સુખડી બને તો લાપસી સુખડી બનાવે, અને કહેશ કે તું ના ફળે હું આ માતાજીને ધરાવું છું. આ નિત નવું ભગવાન માતાજીને લાડ કરે અને લાલાને બધા તું નહીં ફળે હું આ માતાને. એકદમ અત્તર લઈ આવે કે હું અત્તર છે ને અત્તર માતાજીને નાખું. મોંઘા ભાવનો સ્પ્રે લઈ આવે, સ્પ્રે નાખે છે. સ્પ્રે નાખે છે એટલે સ્પ્રે નાખતા પહેલાં વિચાર કરે છે કે જો હું સ્પ્રે નાખીશ ને તો પેલો લાલો સૂંઘી જશે, તો લાલો સૂંઘી જશે, અને આ લાલો છે ને આપણું કામ કરતો નથી, એને સુગંધ આવી જોઈએ નહીં. એટલે લાલાની મૂર્તિ ઉતારી. લાલાની મૂર્તિ ઉતારીને પછી એના નાકે પટ્ટી ચોંટાડી, બે નાકે 2 રૂના પૂમડાને એને પટ્ટી ચોંટાડી. પટ્ટી ચોંટાડીને પછી એણે સ્પ્રે માર્યો. સ્પ્રે માર્યો એટલે એટલામાં પેલો લાલો ત્યાં પ્રગટ થઈ ગયો. લાલો ત્યાં પ્રગટ થયો એટલે પછી પેલા ભાઈએ લાલાને પૂછ્યું કે લાલા, તને રોજ માખણ મિશ્રી ધરાઈ ત્યારે તું પ્રગટ ના થયો, રોજ સૂકો મેળો ધરાય ત્યારે તું પ્રગટ ના થયો, આજે નાકે પટ્ટી ચોંટાડી તો તું પ્રગટ થઈ ગયો. પછી લાલાએ કીધું કે જ્યારે તું મારી મૂર્તિ પૂજા કરતો ને ત્યારે તને વિશ્વાસ હતો કે આ મૂર્તિમાં પ્રાણ છે, હવે તને વિશ્વાસ આવી ગયો છે આ મૂર્તિ સૂંઘી શકે છે, એટલે આજે હું પ્રગટ થયો છું. બરાબર, કે આજે તને વિશ્વાસ આવી ગયો છે કે આ મૂર્તિમાં પ્રાણ છે એટલે આજે હું પ્રગટ થયો છું. એટલે તમારે છે ને ભલે થોડી પૂજા કરો પણ મૂર્તિમાં પ્રાણ છે એવો વિશ્વાસ આવે. મંત્ર મૂર્તિની માળા બદલવા નહીં. અત્યારે કેવું છે કે લોકોને જેટલો 25 તાળામાં વિશ્વાસ છે ને એટલો માળામાં વિશ્વાસ નથી. જેટલો તાળામાં વિશ્વાસ છે એટલો માળામાં વિશ્વાસ. તાળું માર્યું છે ને તો વિશ્વાસ પેલો ચોર નહીં આવે, તાળું મારીને આવ્યા ઘરે તો વિશ્વાસ પેલો ચોર આવશે નહીં. 25 તાળામાં વિશ્વાસ છે પણ માળામાં વિશ્વાસ નહીં કે આ માળા કરી છે ને તો પેલા જ્યારે એમના દૂધો દંડા મારતા હશે ને ત્યારે માળા અડી આવશે, એવો વિશ્વાસ આવતો નથી. એટલે આપણે છે ને ખાસ મંત્ર મૂર્તિની માળા બદલવા નહીં.
આની આગળ ઉભા રહો એટલે ફોટા પડે. આની આ લાગાની છે ને, પાછળ ઉભા રહો. રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે ભાઈ ભાઈ રાધાનો એ શ્યામ શબરીનો છે રામ રાધાનો એ શ્યામ શબરીનો છે રામ એ માખણનો 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 ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા માયા એણે મુને માયા લગાડી મારા વાલા એણે મુને માયા લગાડી મારા વાલા એણે મુને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે ગાયુનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તો આગળ વક્તાના શ્રોતાના લક્ષણો કીધા છે અને શ્રોતાના ત્રણ પ્રધાન લક્ષણો છે. એક તો શ્રદ્ધા, જે આપણે વાત કરી કે ભાઈ મંત્રમૂર્તિ માળા બદલવીની એનો વિષય, આ ગ્રંથ ઉપર તમારે શ્રદ્ધા રાખવાની છે. પછી બીજું છે જિજ્ઞાસાપણું. એક શ્રદ્ધા હોવી જોઈએ તમને આ ગ્રંથ પર. બીજું જિજ્ઞાસાપણું. જિજ્ઞાસા એટલે નવું નવું જાણવાની ઈચ્છા, જાણવાનું અને યાદ રાખવાનું.
એવું નહીં કે ભૂલી જવું. ઘણા લોકો કે ભાઈ મેં આ કથા તો મેં કેટલી વાર સાંભળી, ભાગવત કથા મેં કેટલી વાર સાંભળી નાખી. સાંભળી નાખી, રાખી નહીં. જે રાખવાની હતી બરોબર નાખી, પણ સાંભળી નાખવા નથી, રાખવાની છે અને યાદ રાખવાની છે. એકવાર એક જગ્યાએ રામકથા ચાલતી હતી અને એક યજમાન છે એ મહારાજને આમંત્રણ આપવા ગયા કે મહારાજ માગે જમવા આવજો. મહારાજ કે ભાઈ બધા દિવસ પેક જ છે, બધા યજમાનોએ કીધું છે, અલગ અલગ યજમાનોએ, પણ છેલ્લો દિવસ ખાલી છે, છેલ્લે સાંજે કથા પતાવીને ત્યાં ત્યાં ભોજન માટે આવીશું. એટલે કે સારું. છેલ્લે છે કથા પતી એટલે પેલા વક્તા છે એ યજમાન ત્યાં ભોજન કરવા ગયા. યજમાન વક્તાશ્રીને કહે કે મહારાજ કથામાં તો બહુ મજા આવી, અરે જામો પડી ગયો, આનંદ આવી ગયો, એક પ્રશ્ન મનમાં રહી ગયો છે. એટલે કહે છે કે શું પ્રશ્ન રહ્યો તમારા મનમાં, શું પ્રશ્ન રહી ગયો છે? એટલે કહે છે કે એક પ્રશ્ન રહ્યો રામકથામાં, કે આ કથામાં રામ રાક્ષસ હતો કે રાવણ રાક્ષસ હતો? રાક્ષસ કોણ હતો? એટલે મારા જમતા જમતા કોળિયો અટકી ગયો, હું કોળિયો નીચે મૂકી દીધું. પછી મહારાજ પેલા યજમાને કહે કે ન તો રામ રાક્ષસ કે ન તો રાવણ રાક્ષસ. રાક્ષસ તો હું પોતે છું કે જે 9 દિવસે સમજાઈ શક્યો નહીં. એટલે આપણે પણ છે ને એ કથામાં આવીએ તો નવું જાણવાની ઈચ્છા, જાણવાનું અને પછી યાદ રાખવાનું, નાખવાનું નહીં, સાંભળી નાખી નહીં પણ રાખી. ભાગવતમાં કેટલા સ્કંદ છે? તો કે 12 સ્કંદ છે, 335 અધ્યાય, 18,000 શ્લોક છે. આટલું તમને પહેલા દિવસે વક્તા કે, પણ પાછા નવા વક્તા આવે પૂછે કે કોઈ જાણો છો? ભગવદ ગીતા ભાગવત એક છે કે અલગ છે? તો ઘણા કે મહારાજ એક જ છે બધું. એક નથી, બે અલગ છે. ભગવદ ગીતા અલગ છે, ભાગવત અલગ છે. ગીતા જે 18,700 શ્લોક, ભાગવતમાં 12 સ્કંદ, 335, 18,000 શ્લોક. આટલું તો કમસે કમ આપણને અનુક્રમણિકા તો યાદ રહેવી જ જોઈએ. આપણે પેલો વિષયમાં પાસ થવું હોય તો નહીં, છેલ્લા વર્ષના છેલ્લા પરીક્ષા ત્યાં ચોપડી લઈને બેસીએ તો ખબર ના પાઠ કેટલા છે, બરાબર? તો પેલા વર્ષનું અંત આવે છે આપણે એ પણ નથી હોતી પાઠ કેટલા છે. એવું આપણા જીવનમાં અહીંયા પણ જ થાય છે કે છેક 60 વર્ષ થઈ ગયા, 65 વર્ષ થઈ ગયા, ભાગવતમાં કેટલા સ્કંદ છે એ પણ નથી ખબર, કે કેટલા અધ્યાય છે, કેટલા શ્લોક છે એ પણ આપણને ખબર નથી. તો એક તો નવું જાણવાની ઈચ્છા, જાણીને પછી યાદ રાખવાનું. તો બીજું લક્ષણ કહ્યું, પહેલું શ્રદ્ધા હોવી જોઈએ, બીજું કીધું જિજ્ઞાસાપણું, અને ત્રીજું કીધું નિર્મત્સરતા. નિર્મત્સરતા એટલે કથા મંડપમાં આવીને કોઈની ઈર્ષા કરવી નહીં, કોઈની નિંદા કરવી નહીં, કોઈને દ્વેષ કરી વાતો કરવી નહીં. કથામાં વાતો કરો સૌથી મોટું પાપ છે. કારણ કે ભજન ભંગ, ભોજન ભંગ અને નિંદ્રા ભંગ આ 3ને પાપ કીધા છે. કથાને તમે જેટલી ડિસ્ટર્બ કરો ને એ પાપ છે. કેમ કે માંડ કોકના કાનમાં કનૈયો આવતો હોય અને તમે વચમાં વાતો કરો, એક જણ વાત કરે પાછળ આપણને એમ થાય અમે બે જ વાત કરીએ, પાછળ 10 માણસની કથા બગડતી હોય, બરાબર? અને કેટલા જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે આપણે ભાગવત કથામાં પ્રવેશ કરતા હોઈએ છીએ. ભાગવત કથામાં તમે પ્રવેશ કરો છો ને એ બહુ મોટી ઘટના છે. એને તમે સામાન્ય ઘટના ના માનશો. આપણે એમ વિચારીએ કે અમે કથામાં આવી ગયા, તમે કથામાં આવ્યા નથી, તમને બોલાયા છે. તમને ઠાકોરજી બોલાયા છે. એટલે કંઈક જન્મમાં પુણ્ય. બાકી સાહેબ અમે જાણીએ છીએ ઘણા બહેનો કથામાં આવવું હોય ને આવતા ટાઈમે કંઈક અગત્યનું કામ આવી જાય, કોઈક મહેમાન ઘરે આવી જાય, બરાબર? પેલો અમૃત કળશ આવે છે, બરાબર? કે બ્રહ્માજી અરે સુખદેવજીમાં છે પરીક્ષિત કથા કહેતા હતા. બ્રહ્માજી તોલ્યા હતા અને દેવતાઓ શું લઈને આવ્યા હતા? અમૃત કળશ લઈને આવ્યા હતા. અને અમૃત કળશ લઈને આવ્યા અને કીધું કે લો તમે પરીક્ષિતને અમૃત આપી દો એટલે એને અમૃત મળી જાય અને તમે અમને કથામૃત આપો. તો સુખદેવજી મહારાજે શું કીધું કે ક્યાં કથામૃત એટલે ક્યાં સ્વર્ગનું અમૃત. સ્વર્ગનું અમૃત જે સમુદ્ર મંથન થયું ને અમૃત કાઢ્યું ત્યારે બેના મનમાં કપટ હતું. દેવતાઓ અને દાનવો બેના મનમાં કપટ હતું. દેવતાઓ વિચારતા હતા શું કે ભાઈ એમને મંથન કરી લઈએ, અમૃતમાં ભાગ આપવો નથી. અને દાનવે પણ એ જ કર્યું ને કે જ્યાં ધન્વંતરી ભગવાન પ્રગટ થયા
તો અમૃત કળશ લઈને ભાગ્યા છે. તો એ તો કપટ હતું બંને. અને આ ભાગીરથી ગંગા છે ને તો તમે નિષ્કપટ કરે છે સાહેબ. એટલે દેવતાને પણ સુલભ નથી આ કથા. એટલે આપણા પણ કઈક જન્મ પુણ્ય ભેગા ત્યારે આપણે આ કથામાં આવ્યા હોઈએ. ભજન ભંગ, ભોજન ભંગ, નિંદ્રા ભંગ આ ત્રણને પાપ કીધા છે. એટલે કમસે કમ અને તમને એમ લાગે ને કે મહારાજ બોલે છે, આંખો બંધ કરીને બોલે છે, અમે વાત કરી લઈએ કે અમે આટા મારી દઈએ કે આ કરી દઈએ, પણ સાહેબ એમાં તમે કોકનું જે નવધા ભક્તિ કીધી છે એનો પહેલો પ્રકાર કયો છે? તો કે શ્રવણ ભક્તિ. આજે તમે લોકો કરી રહ્યા છો ને એ શ્રવણ ભક્તિ છે. તમે જે લોકો જે કરી રહ્યા છો ને એ કઈ ભક્તિ છે? શ્રવણ ભક્તિ. તમને એમ થાય ને કે પુણ્ય તો બધું મહારાજ જ કમી છે, એવું નથી. તમે આજે કોઈ શ્રવણ ભક્તિ છે. એટલે આપણો કોકના મન અહીંયા માંડ માંડ કથાનો કોઈક પ્રસંગ ચાલતો હોય, બરાબર, માંડ માંડ કોકના કાનમાં કનૈયો આવતો હોય અને વચમાં કોઈક આવી જાય કંઈક માયા વિઘ્ન કરે એટલે આવતો કનૈયો જોતો રહે. એટલે આપણે થાય કે હું એકલી ડિસ્ટર્બ, હું એકલી નહીં, પાછળ 20 માસ ડિસ્ટર્બ. કોકના મનમાં આવતો કનૈયો જોતો રહેશે. એટલે કથાને શક્ય એટલે ઓછી ભંગ કરવી. તો કીધું કે કથા મંડપમાં નિર્મત્સરતા, કોઈની ઈર્ષા કરવી નહીં, દ્વેષ કરવો નહીં, વાતો કરવી નહીં, આ બધી વસ્તુ કીધી છે કે કથાને ભંગ ના કરો. બરોબર. શા માટે કીધું ને કે ભાઈ આ કથાનો જે મંડપ છે એ તીર્થ ક્ષેત્ર બને. 7 દિવસ માટે તીર્થ ક્ષેત્ર એટલે આપણે પ્રદક્ષિણા કરીએ. પ્રદક્ષિણા શા માટે કરીએ છીએ? કે ભાઈ આ ભાગવત ભગવાન છે એ ભગવાનનો વાણી વિગ્રહ છે, ઠાકોરજીનું સાક્ષાત વાંગ્મય સ્વરૂપ છે સાહેબ. અને ભગવાન જ્યારે આવે ત્યારે એકલા આવે છે? તો કે ના, એના ગણો લઈને આવે છે. જ્યારે ભાગવતજી ત્યાં આવે ત્યારે ત્યાં આગળ ભારત વસતા તમામ નદીઓ, તીર્થો બધા સૂક્ષ્મ રૂપ લઈને આવે. એટલે તમે ખાલી ભાગવતની પ્રદક્ષિણા કરો, તમને સર્વ તીર્થોની પ્રદક્ષિણાનું ફળ મળે છે સાહેબ. બરોબર. આ કથાના મંડપને ઇમરજન્સી વોર્ડ કીધો છે સાહેબ. તત્વજ્ઞાન કે આ ઇમરજન્સી વોર્ડ છે. કેમ ઇમરજન્સી વોર્ડ છે? જેમ કે તમે દવાખાને જાઓ, ડૉક્ટર તમારો રેગ્યુલર ઓપીડી ચેક કરતો હોય, રેગ્યુલર ઓપીડી ચેક કરતો હોય એટલે કોઈ ઇમરજન્સી કેસ આવે તો ડૉક્ટર શું કરે? પેલા રેગ્યુલર પડતો હોય કે પહેલાં ઇમરજન્સીમાં દોડે કે ઇમરજન્સી વોર્ડમાં મારે પહેલાં. એટલે ભગવાન પણ જુએ છે કે જે લોકો રેગ્યુલર મંદિર આવે તો આવે જ છે, બરાબર, પણ અહીંયા જે આવી ગયો એના માટે હું પહેલો દોડતો આવીશ, બરાબર. એટલે આ ઇમરજન્સી વોર્ડ છે. અહીંયા ઠાકોરજી કોઈ સ્વરૂપ આવતો હોય છે, બરાબર. એટલે કીધું કે આ કથા મંડપમાં આ 7 દિવસ માટે આ જે ક્ષેત્ર છે એને તીર્થ ક્ષેત્ર બની ગયું છે. તું કે અન્ય ક્ષેત્રનું તમે પાપ કરો તો એ ક્યાં ધોવાય? તીર્થ ક્ષેત્રમાં ધોવાય. પણ તીર્થ ક્ષેત્રમાં જઈને તમે જે પાપ કરો છો ને એ ક્યાંય ધોવાતું નથી. એ કેવું થઈ જાય છે? વજ્ર જેવું. તીર્થ ક્ષેત્રમાં તમે જે પાપ કરો છો કેવું થઈ જાય? વજ્ર સમાન થઈ જાય છે. તો એ ક્યાંય ધોવાતું નથી. એટલે કથા મંડપમાં કદાચ આપણે બીજું કંઈ નહીં, પણ ઈર્ષા તો કોઈ નહીં કરવી, દ્વેષ કરવો નહીં. ફલાણી સારી સાડી પહેરીને આવી છે એમાં લોકોની ઈર્ષા આવી જાય છે. હે, કોઈ અહીંયા 100, 200, 500 મૂક્યા તો આ મહારાજને ઘણું આવ્યું. હે, આ ઈર્ષા આવી કેટલી ઈર્ષાઓ